જય શ્રી કૃષ્ણ. બધા ડ્રીમર્સને એડવાન્સમાં હેપી જન્માષ્ટમી. ખૂબ સરસ રીતના વાંચી લ્યો, બહુ બારે ક્યાંય જતા નહીં, ઘરમાં જ રહેજો અને સલામત રહેજો. બરાબર. આવતીકાલની આપણી જે ટેસ્ટ છે એમાં જે બુધવાર સુધીનું લેક્ચર હોય ત્યાં સુધીનું સિલેબસમાં હશે. આવતીકાલે ટેસ્ટમાં હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો જે કાલ સુધી ચાલે એટલું, પ્લસ દ્રાવણો આ બે પાઠ વીજ રસાયણ આ બે પાઠ મેં ટેસ્ટમાં રાખેલા છે. એટલે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજન અને વીજ રસાયણ આ બે પાઠની ટેસ્ટ હશે. બરાબર. હવે જે છેલ્લે આપણે ભણ્યા હતા આરએસ નામકરણ, એનું મેં હોમવર્કમાં તમને કેટલાક ઉદાહરણ આપ્યા હતા. એક જે વેજ ડેશ ફોર્મ્યુલા C3D મોડેલ છે એ આપ્યું હતું, અને એક તમને ડીલેક્ટિક એસિડ ડી શબ્દ વાપરો, કેપિટલ ડી એટલે ફિશર પ્રક્ષેપ સૂત્ર પ્રમાણે તમારે સૂત્ર લખી અને આરએસ નામકરણ કરવાનું થાય. તો આરએસ નામકરણના નિયમો વાંચ્યા હશે, સમજી લીધા હશે. જેને કહાન, ઇનગોલ્ડ અને પ્રિલોગે આપેલું હોવાથી પહેલાં CIP રૂલ પ્રમાણે સિક્વન્સમાં ગોઠવવાનું. સિક્વન્સમાં ગોઠવી પરમાણુ ક્રમાંકના આધારે અગ્રિમતા ક્રમ આપી પછી 1, 2, 3, 4માં જો 3D મોડેલ હોય તો 4 નંબરને આ ડેશ લાઇનમાં લઈ આવીએ. જરૂરી જે પરમિએબલ જેની આપણને પરમિશન છે એવું રોટેશન, માનો કે એક વખત પરમિશન નથી રોટેશનની, 90 ડિગ્રીના પરમિશનની રોટેશન નથી, તો એ પરમિશનને જે પરમિએબલ છે ટૂંકમાં જેમાં આપણે આખું ચતુષ્ફલક ફેરવી શકતા હોય, અથવા તો 2 વખત રોટેશન આપતા હોય, અથવા તો કેન્દ્રની આજુબાજુ બધી સંયોજકતાને 180ના પરિભ્રમણથી દર્શાવતા હોય, તો જેમાં વિન્યાસ બદલાતો ના હોય એવા રોટેશનની જેની પરમિશન છે એ આપી અને 4 નંબરને તમારે ડેશ લાઇનમાં લઈ આવવામાં આવે અને પછી 1, 2, 3ને નિહાળવામાં આવે. જો 1, 2, 3 ક્લોકવાઇઝ હોય તો આર અને એન્ટી ક્લોકવાઇઝ હોય તો એસ વિન્યાસ છે આમ કહેવામાં આવે. આ જ પ્રમાણે જો ફિશર પ્રક્ષેપ સૂત્ર આપ્યું હોય તો એક બીજી મેથડને ફોલો કરવામાં આવે. મેં તમને એપ્લિંગની મેથડ સમજાવી હતી. જનરલી એનાથી કરવાનું કે જો 4 નંબર આડી લીટીમાં હોય તો 1, 2, 3 જે નંબર છે એ જોવાના, જોઈ અને જો ક્લોકવાઇઝ આવતું હોય તો મૂળ વિન્યાસ કરતાં ઉલટો એટલે કે એસ વિન્યાસ કહેવાનો. જો એસ આવતો હોય તો એના કરતાં ઉલટો આર વિન્યાસ કહેવાનો. જો 4 નંબર ઊભી લીટીમાં હોય તો જે 4 નંબર નહીં જોવાનો, 1, 2, 3 ક્લોકવાઇઝ આવે તો આર કહી દેવાનું અને એન્ટી ક્લોકવાઇઝ આવે તો એસ કહી દેવાનું. બરાબર. અહીં સુધી આપણે છેલ્લે ભણ્યા હતા એ તમે જોયું હશે. એટલે આજે રિવિઝનમાં સમય બગાડતો નથી. જે હોમવર્ક આપ્યું હતું ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. તો ધારો કે પહેલું મેં એવું આપ્યું હતું કે દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડનો મેં 3D વિન્યાસ દર્શાવેલો છે. આ કિરાલ કાર્બનની ફરતે 4 ક્રિયાશીલ સમૂહ અથવા પરમાણુની ગોઠવણી આ રીતના થયેલી છે. તો હવે આ વિન્યાસ માટે દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ માટે તમે આર અને એસ નામકરણથી નામકરણ કરો, દર્શાવો. તો હવે 3D મોડેલ છે એમાં પહેલાં તો અગ્રિમતા ક્રમ પ્રમાણે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 1 વધારે છે એટલે એને અગ્રિમતા ક્રમ 1 આવે. ઇથાઇલમાં 2 કાર્બન છે, આમાં 1 છે એટલે આનો અગ્રિમતા ક્રમ 2 આવે. મિથાઇલનો અગ્રિમતા ક્રમ 3 આવે અને હાઇડ્રોજનનો અગ્રિમતા ક્રમ 4 આવે. હવે નસીબ જોગે 4 નંબર છે એ ડેશ લાઇનમાં જ આપણને આપેલું છે એટલે આપણે આને આપણાથી દૂર કાગળના સમતલમાં નીચેની તરફ છે જોઈ શકતા નથી. તો હવે આ 1, 2, 3 જોવાનું. 1, 2, 3 જોયા પછી જે વિન્યાસ આવતો એ કહેવાનો. તો 1, 2, 3 અત્યારે હું જોઉં તો એન્ટી ક્લોકવાઇઝ વિન્યાસ દર્શાવે. એન્ટી ક્લોકવાઇઝ વિન્યાસ દર્શાવે એટલે એમ કહેવાય કે આ એસ દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ છે. એસ દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ છે. ધારો કે આ પોલારીમીટરમાં જમણેરી પુનરાવર્તન દર્શાવે છે તો આને એમ કહેવાય એસ દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ લખેલું. પણ આગળ શું નિશાની મૂકવાની? પ્લસ. એટલે આના માટે આમ શબ્દ વપરાય એસ પ્લસ દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ છે. એટલે આનો મતલબ શું થાય કે આ દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડનો આ એસ વિન્યાસ પ્રકાશનું પોલારીમીટરમાં પુનરાવર્તન જમણેરી કરે છે. એવી જ રીતના હવે આપણે આને જોઈએ તો આમાં પરમાણુ ક્રમાંક ક્લોરીનનો વધારે એટલે 1, આનો પરમાણુ ક્રમાંક સલ્ફરનો એના કરતાં ઓછો એટલે 2, ઇથાઇલ છે એટલે 3 અને મિથાઇલ છે એટલે 4. આ કિરાલ કાર્બનની ફરતે પહેલાં મેં અગ્રિમતા ક્રમ દર્શાવ્યું 1, 2, 3 અને 4. હવે આ 4 નંબર છે ડેશ લાઇનમાં આવવું જોઈએ. અહીંયા વેજ લાઇનમાં સિંગલ લાઇનમાં છે, મારે અહીંયા લઈ આવવાનું આવે. અહીંયા લઈ આવવાનું આવે તો ધારો કે હું આમ કરી નાખું
કે મિથાઇલને અહીંયા લઈ લઉં અને ક્લોરીનને અહીંયા લઈ લઉં, એટલે કે એકને જ એક જ વખત રોટેશન આપું, બે જ ક્રિયાશીલ સમૂહની અદલા બદલી કરી નાખું તો આનું આ પ્રતિબિંબી મળ્યું કહેવાય. એટલે હવે મિથાઇલ સમૂહ અહીંયા આવી ગયો 4 નંબર. હવે જો હું આ 1 2 3 4 ને જોઉં અને આ 4 નંબર મને કાગળના સમતલમાં મારાથી નીચે છે એમ લઈ અને જો હું આનો વિન્યાસ નક્કી કરું તો 1 2 3 ક્લોકવાઇઝ આવે, 1 2 3 ક્લોકવાઇઝ આવે. પણ મેં એક જ વખત આમ પરિભ્રમણ આપ્યું હતું, આ બેની જેટલા બદલી કરી હતી, એટલે આનું આ પ્રતિબિંબી હોય. એટલે જો આ આર હોય તો આ એનું પ્રતિબિંબી છે, એટલે આનો વિન્યાસ કયો હોય? એસ વિન્યાસ હોય. એટલે જો આમ બધાનું પરિભ્રમણ આપીને મિથાઇલને અહીંયા ના લઈ આવો ને ખાલી બેને જ અદલા બદલી કરી અને જે આવે એનાથી ઉલટો વિન્યાસ કહી દો તોય ચાલે. એટલે આને અત્યારે જો મારે કેવું હોય તો આ મૂળ વિન્યાસ એસ છે એમ કહેવામાં આવે. આ જે સંયોજન મેં લખ્યું છે એનું વિન્યાસ એસ થશે. હવે તમે એમ કહો કે નહીં ઓલું રોટેશન આપીને જ કરવું છે તોય વાંધો નહીં, તો તમે ગમે એક આને એમને રાખી અને આ બધાનું એક વખત સ્થાન ફેરવી નાખો. તો અત્યારે મેં ઇથાઇલ એમને રાખ્યું, આ મિથાઇલને અહીંયા લઈ આવ્યો, મિથાઇલને અહીંયા લઈ આવ્યો એટલે અહીંયાથી H3 થઈ ગયું. એક વખત આમ પરિભ્રમણ આપ્યું છે એટલે મિથાઇલ અહીંયા આવ્યું એટલે ક્લોરીન અહીંયા આવશે અને થાયોલ ગ્રુપ છે એ અહીંયા આવી જશે. તો આ મેં ત્રણેયને એક વખત ફેરવા છે એટલે કે 2 રોટેશન આપ્યા છે, એટલે આ વિન્યાસ બદલાનો ના કહેવાય. તો હવે જો હું આ રીતના નામકરણ કરવા જાઉં તોય ચાલે. તો આને 1 નંબર આપું, આને 2 નંબર આપું, આને 3 નંબર આપું અને 4 નંબર આપું તો 4 નંબર ડેશ લાઇનમાં આવી ગયો. એટલે હવે હું એને નહીં જોઉં તો 1 2 ને 3 આમ થશે, 1 2 ને 3 આમ થાય, ક્લોકવાઇઝ નહીં. કઈ બાજુ થાય? એન્ટી ક્લોકવાઇઝ. એટલે તો આ રીતના તમે એમ કહી શકો કે આ જે મૂળ સંયોજન છે એનો વિન્યાસ એ થશે. એટલે જે મેં શોર્ટ ટ્રીક આપી કે આ 2 ને બદલાવી નાખો, પછી જે આવે એના કરતાં ઊંધો કયો, કારણ કે ખાલી 2 ને જ બદલાવ્યા છે તો પ્રતિબિંબી મળે, એટલે એના કરતાં ઊંધો વિન્યાસ કયો તોય ચાલે. અને આવી રીતના બધાનું સ્થાન ફેરવી અને જો હું સમજાવું તો એ જ જવાબ આવે, એમાં કોઈ ફેર પડે નહીં. એટલે ગઈકાલે જે હોમવર્કમાં આપ્યું હતું એનો વિન્યાસ આ સંયોજનનો એસ વિન્યાસ થશે. એવી જ રીતના હવે મેં એમ કીધું હતું કે ડી લેક્ટિક એસિડનું ફિશર પ્રક્ષેપ સૂત્ર લખી અને એના માટેનો વિન્યાસ નક્કી કરવો. તો અત્યારે જો લેક્ટિક એસિડ એટલે 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ થાય, કેપિટલ ડી કીધું છે એટલે એનો મતલબ OH જમણી બાજુ આડી લીટીમાં આવેલું હોય. ડી ગ્લિસરાલ્ડિહાઇડ સાથે તમે સરખાવો તો OH સમૂહ જમણી બાજુ આવેલો હોય તો આને ડી લેક્ટિક એસિડ કહેવાય. આ ડી લેક્ટિક એસિડ છે એનો જો હવે અગ્રિમતા ક્રમ પ્રમાણે હું નંબર આપું કિરાલ કાર્બનની ફરતે તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક વધારે એટલે 1, આ કાર્બન કાર્બન પણ આની સાથે 2 ઓક્સિજન છે એટલે 2, આ 3 અને આ 4. હવે જો હું એપ્લિંગની રીત લઈ લઉં, 4 નંબર છે એને જોવું નહીં અને 1 2 3 એન્ટી ક્લોકવાઇઝ આવ્યું, પણ 4 નંબર આડી લીટીમાં છે એટલે જે આવ્યું એન્ટી ક્લોકવાઇઝ એના કરતાં ઊંધું કહેવાનું, એટલે આને આર લેક્ટિક એસિડ કહેવામાં આવે. પોલારીમીટરમાં જો આને હું મૂકું અને આનું પુનરાવર્તન ધારો કે ડાબેરી આવે છે તો એમ કહી દઉં કે આ આર માઇનસ લેક્ટિક એસિડ છે. એટલે આવી રીતના તમને જો RS નામકરણ કરવું હોય તો ફિશરના 2D મોડેલના આધારે થઈ શકે અને 3D મોડેલના ડેશ વેજ ફોર્મ્યુલા છે 3 પરિમાણમાં દર્શાવવાની એના આધારે થઈ શકે. એટલે આ 3 વસ્તુ હોમવર્કમાં મેં તમને આપી હતી એ તમે સોલ્વ કરી હશે. અપેક્ષા રાખું કે બધા એના જવાબ સાચા હશે. હવે આમાંનામાં પાછા આપણે આગળ વધીએ. હવે આપણને ટેક્સ્ટ બુકમાં જે પાઠ છે એમાં આગળ 2 ટૂંક નોંધ અત્યારે હું ભણાવું છું. એવું આપણને કહીએ કે ધારણ પદ સમજાવો અને ધારણ વ્યુત્ક્રમણ અને રેસીમરીકરણ પદ સમજાવો. તો અત્યારે ધારો કે આ દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ મને આપ્યું છે, એનો મેં વિન્યાસ નક્કી કર્યો એ પોલારીમીટરમાં મૂકતા ધારો કે જમણેરી કોણાવર્તન દર્શાવે છે તો એ એસ પ્લસ દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ થાય. હવે હું આની OH માઇનસ સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરું છું. આ સંયોજનની OH માઇનસ જલીય OH કે જલીય NaOH સાથે જો પ્રક્રિયા કરું તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય, Cl માઇનસનું વિસ્થાપન થાય, OH માઇનસ ત્યાં એટેક કરે અને આપણને આલ્કોહોલ દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ મળે. હવે આ સંયોજન રહેશે કિરાલ કાર્બન ધરાવતું છે. કિરાલ કાર્બન ધરાવતું છે એટલે હવે અવકાશ વિન્યાસ રસાયણનું આમાં મહત્વ આવે. જો દ્વિયાણીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી પ્રક્રિયા થતી હોય તો એ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય. આ 3 સંયોજકતા છે એ એક સમતલમાં ગોઠવાઈ જાય.
ક્લોરિન ધીમે ધીમે કાર્બનથી દૂર થતું જાય અને વિરુદ્ધ દિશાએથી અહીંથી અવકાશી અવરોધ નડે, અપાકર્ષણ થાય એટલે OH- વિરુદ્ધ દિશાએથી એટેક કરે. 5 સંયોજકતા અસ્થાયી હોય કાર્બનની એટલે તરત જ Cl- નો બંધ અમુક હદ કરતાં નિર્બળ થાય ત્યારે એ દૂર થઈ જાય અને OH- કાર્બન સાથે એટેચ થઈ જાય, પાછું જે ચતુષ્ફલકીય બંધારણ છે એ પ્રાપ્ત થાય. આમ એક જ તબક્કામાં આ પ્રક્રિયા થાય. તો એ દરમિયાન જો હવે હું જે મૂળ સંયોજન છે એનું વિન્યાસ આમાં ચેક કરવો, આમાં અમે જોયું તો દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ S વિન્યાસ ધરાવતું હતું. આની અંદર હવે જો હું લઉં તો દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલનો હવે જો હું વિન્યાસ નક્કી કરું, કારણ કે વિરુદ્ધ દિશાએથી એટેક થયો એટલે OH સમૂહ મેં આ બાજુ લખ્યો, આખું આપણને જે વિન્યાસ છે એનું વ્યુત્ક્રમણ થયું એ શું કહેવા માગે છે એ હવે સમજાવું છું. કે તો આપણને આ સંયોજન મળ્યું, તો હવે આ સંયોજનનો વિન્યાસ તમે નક્કી કરો તો 1, 2, 3 અને 4 નંબર ડેશમાં છે. એટલે હવે આપણે 1, 2 ને 3 ને જોઈએ તો 1, 2 ને 3 ક્લોકવાઇઝ છે એટલે આને એમ કહેવાય R દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે. R દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે. તો આને S વિન્યાસમાંથી આખું ઉલટો વિન્યાસ થઈ અને R આવે તો અવિઘટનાને ઇન્વર્ઝન અથવા તો વ્યુત્ક્રમણ કહેવામાં આવે. એના માટે શબ્દ ઇન્વર્ઝન અથવા વ્યુત્ક્રમણ વપરાય. એટલે આપણે SN1 અને SN2 વખતે આ એક તફાવતનો મુદ્દો લીધો હતો કે SN2 ઘટના દરમિયાન, SN2 મિકેનિઝમ દરમિયાન જે હેલાઇડનું વિન્યાસ હોય એનું વ્યુત્ક્રમણ થતું જોવા મળે. તો આ સાબિતી મળી કહેવાય કે આપણને મૂળ હેલાઇડમાં S વિન્યાસ છે કિરાલ કાર્બનની ફરતે, તો જે એની અંતિમ નિપજ છે એમાં R વિન્યાસ જોવા મળે. પણ એ જ જગ્યાએ જો હવે હું દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડનું SN1ની ક્રિયાવિધિથી ધારો કે હું આલ્કોહોલમાં રૂપાંતર કરું છું, પ્રક્રિયા પરિસ્થિતિ SN1ની ક્રિયાવિધિને અનુરૂપ રાખું, ધ્રુવીય દ્રાવક રાખું અને પ્રક્રિયા માટે ફુલવેશન ઉર્જા પૂરતા પ્રમાણમાં મળે એ રીતના લઈ અને જો SN1ની ક્રિયાવિધિથી આ જ પ્રક્રિયાને સમજાવવા જાઓ તો OH- જ્યારે એટેક કરશે ત્યારે પહેલાં તો પ્રક્રિયા 2 તબક્કામાં થશે. પહેલા તબક્કામાં કાર્બકેટાયન બનશે, જે આવી રીતના સમતલીય બંધારણ ધરાવતું હશે, જેમાં કિરાલ કાર્બન નથી. આ Cl- આયન મુક્ત થશે. હવે આ કાર્બકેટાયન પાસે જ્યાં ખાલી કક્ષક છે એમાં કેન્દ્રાનુરાગી આયન અહીંથી વિરુદ્ધ દિશાએથી જો એટેક કરે તો આપણે હમણાં ભણ્યા એ પ્રમાણે વ્યુત્ક્રમણની ઘટનાથી R દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ મળે. પરંતુ આમાં તો અવકાશી અવરોધનો પ્રશ્ન જ નથી, બંધારણ સમતલીય છે એટલે લિવિંગ ગ્રુપ જે સાઈડથી દૂર થયું એ સાઈડથી OH- આયન એટેક કરી શકે, આક્રમણ કરી શકે. જો એ સાઈડથી ત્યાં એટેક થાય તો જે મળે એ દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલનો વિન્યાસ આ પ્રમાણે મળે. દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ જે લિવિંગ ગ્રુપ છે તેના સ્થાને જ જોડાણું, એટલે કે એની બાજુએથી જ જોડાણું. તો આવા સંજોગોમાં હવે જે આ વિન્યાસ મળે એ હું ગણું RS નામકરણ પ્રમાણે તો આ 1, આ 2, આ 3, આ 4 નંબર ડેશમાં જ છે એટલે આપણે એને જોઈએ નહીં. તો 1, 2 ને 3 એન્ટી ક્લોકવાઇઝ જ આવે એટલે આને S દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ કહેવામાં આવે. તો આમ તમે જોઈ શકો કે આપેલા કિરાલ કાર્બનની ફરતે મૂળ હેલાઇડમાં જે વિન્યાસ છે એને એ વિન્યાસ જાળવી રાખે છે, એને એ વિન્યાસ ધારણ કરી રાખે છે. તો જ્યારે આવી રીતની ઘટના જોવા મળતી હોય કે લિવિંગ ગ્રુપ દૂર થતાં દાખલ થનાર જે ક્રિયાશીલ સમૂહ અથવા પરમાણુ છે એ જ્યારે અસમિત કેન્દ્ર સાથે જોડાય અને પરમાણુનો મૂળ વિન્યાસ જળવાઈ રહે, મૂળ વિન્યાસ જે છે એમને એમ ધારણ કરી રાખે તો આવી ઘટનાને રિટેન્શન અથવા તો ધારણ કહેવામાં આવે. આવી ઘટના માટે ધારણ શબ્દ વાપરવામાં આવે. હા, એક વસ્તુ ખાસ નોંધવાની કે જો આ પ્લસ હતું તો પ્રયોગશાળામાં આ સંયોજન માઇનસ મળે. આ દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે એ માઇનસ મળે એટલે આ S- દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ થાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે મૂળ વિન્યાસ જળવાઈ રહ્યો છે પરંતુ એનું પ્રકાશીય પરિભ્રમણ બદલી શકે છે અથવા તો પ્રકાશીય પરિભ્રમણ મોટે ભાગે બદલાય છે. શું કામે કે મૂળ જે સંયોજન છે હેલાઇડ એમાંથી નવું સંયોજન આલ્કોહોલ બને તો નવા સંયોજનનો વિન્યાસ પ્રકાશીય પરિભ્રમણ પોલારીમીટરમાં જુદું હોઈ શકે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આ S હોય તો S જ રહીએ, આ R હોય તો R જ રહીએ, પણ આ પ્લસમાંથી માઇનસ અથવા તો આ માઇનસમાંથી પ્લસનું ચિહ્ન બદલાઈ શકે. પ્રકાશીય પરિભ્રમણ જે વિન્યાસ છે એનું બદલી શકે છે. એટલે ધારણની પ્રક્રિયા દરમિયાન વિન્યાસ જળવાઈ રહે છે પણ ભ્રમણની દિશા બદલાઈ શકે છે.
આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત થઈ. આ ઉદાહરણ મેં તમને પ્રાયોગિક રીતે જે પુરવાર થયેલું છે એ સમજાવ્યું કે આ એસ વિન્યાસ ધરાવતું પ્લસ દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ હતું. ધારણની ઘટનાને અંતે વિન્યાસ એસનો એસ થયો પણ પરિભ્રમણ છે એ માઇનસવાળું મળે. એટલે આમ આ જે આલ્કોહોલ મળે એને એસ માઇનસ દ્વિતીય બ્યુટાઇલ આલ્કોહોલ કહેવાય. એટલે નોંધ યાદ રાખવાની કે ધારણની ઘટના દરમિયાન અસંમિત કેન્દ્ર પરનો જે વિન્યાસ છે એ બદલાતો નથી, પણ વિન્યાસનું ભ્રમણ બદલાઈ શકે છે. વિન્યાસનું જે પ્રકાશીય પરિભ્રમણ છે એ બદલાઈ શકે છે. આ પ્લસ છે તો આ માઇનસ થાય. તો આ ઘટનાને વ્યુત્ક્રમણ અને આ ઘટનાને ધારણ કહેવામાં આવે. મોટે ભાગે જ્યારે પ્રયોગશાળામાં કિરાલ અણુ લીધો હોય અને SN1 મિકેનિઝમથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થતી હોય ત્યારે મેજોરિટી બેયનું 50-50% મિશ્રણ મળે. વ્યુત્ક્રમણની ઘટના અને ધારણની ઘટના બે લગભગ સમાન જોવા મળે. પરિણામે મેજોરિટી પ્રાયોગિક રીતે જ્યારે SN1 મિકેનિઝમથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ, જો કિરાલ અણુની નિપજ મળતી હોય તો એ મેજોરિટી રેસેમિક મિશ્રણ મળે, જે મિશ્રણ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી. આ રેસેમિક મિશ્રણને પ્લસ માઇનસ અથવા તો ડેક્સ્ટ્રોલિવો આમ ભેગું સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. શું કામ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી એનું કારણ એ મેં તમને સમજાવ્યું હતું કે બાહ્ય સંપૂર્તિ થાય જેટલું એક સંયોજન જમણેરી કોણાવર્તન દર્શાવે એટલી જ માત્રામાં એનું પ્રતિબિંબી વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે. પરિણામે જે સદિશ સરવાળો છે એ શૂન્ય થઈ જાય. એટલે આમ કિરાલ કાર્બન હોવા છતાં રેસેમિક મિશ્રણ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી. તો જ્યારે પ્રાયોગિક રીતે આ રેસેમિક મિશ્રણ મળે ત્યારે એ ઘટનાને રેસેમીકરણ શબ્દથી ઓળખવામાં આવે. એટલે આમ 3 શબ્દ આના દ્વારા સમજો કે આ જે પથ છે, આ પથથી જે પ્રક્રિયા થઈ એને ધારણની પ્રક્રિયા કહેવાય. આ પથથી જે પ્રક્રિયા થઈ એને વ્યુત્ક્રમણની પ્રક્રિયા કહેવાય. અને આ બે સાથે એક મિશ્રણમાં મળે, લગભગ ઓલમોસ્ટ સેમ મિશ્રણમાં મળે ત્યારે એને રેસેમિક મિશ્રણ અને એ ઘટનાને રેસેમીકરણ તરીકે ઓળખવામાં આવે. હવે ધારણ માટે એક બીજું ઉદાહરણ પણ આપી શકાય. એટલે જ્યારે ટેક્સ્ટબુકમાંથી તમે ટૂંકું નોંધ લખો ધારણની ત્યારે 2 ઉદાહરણ આપવાના. એક મેં તમને જે આપ્યું એ ઉદાહરણ આપવાનું અને એક બીજું ઉદાહરણ દઈ અને એને સમજાવ્યું છે. જરૂરી નથી કે ધારણની ઘટના વખતે કિરાલ કાર્બન ઉપર જ એટેક થતો હોય. એવું પણ બને કે કિરાલ કાર્બન ઉપર એટેક ના થતો હોય અને અન્ય કાર્બન પર એટેક થતો હોય, તો એવા સંજોગોમાં ધારણની ઘટના સંભવી શકે. દાખલા તરીકે અત્યારે મને આમ આપ્યું છે 1 2 3 4 બ્યુટેન 1 ઓલ 2 મિથાઇલ. એટલે આમ આપ્યું છે 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. આ કાર્બન કિરાલ છે કારણ કે એક સંયોજકતા CH2OH, એક સંયોજકતા મિથાઇલ, એક સંયોજકતા હાઇડ્રોજન અને એક સંયોજકતા ઇથાઇલ. તો આ કાર્બન કિરાલ છે. તો હવે જ્યારે આની શુષ્ક HCl સાથે પ્રક્રિયા કરું તો આ OH માઇનસનું વિસ્થાપન Cl માઇનસ વડે થઈ જાય અને પરિણામે તમને જે નિપજ મળે એ અવી મળે. તો આ કાર્બન કિરાલ છે કારણ કે એક બાજુ CH2Cl, એક બાજુ CH3, એક બાજુ H અને એક બાજુ CH2CH3. તો હવે આ સંયોજનનું નામ આપવું હોય તો 1 2 3 4 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન થાય. 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. તો હવે આમાં કિરાલ કાર્બન ઉપર એટેક જ નથી થયો. કાર્બન કિરાલ છે, અણુ કિરાલ છે, પણ કિરાલ કાર્બન ઉપર એટેક નથી થયો. એટેક કોના ઉપર થયો? સંમિત કેન્દ્ર ઉપર. એટલે આખો અણુ કિરાલ છે. એ કિરાલ અણુના અસંમિત કેન્દ્ર ઉપર નહીં પરંતુ સંમિત કેન્દ્ર ઉપર જ્યારે એટેક થઈ અને આવી વિસ્થાપન પ્રક્રિયા થતી હોય તો કોમન સેન્સ છે કે વિન્યાસ બદલાવાનો નથી કારણ કે આ તો કિરાલ જ નથી. એટલે જે મૂળ કિરાલ કાર્બનનો વિન્યાસ છે એમને એમ જળવાઈ રહીએ. માનો કે આ 1, આ 2, આ 3 અને આ 4. તો હવે તમે 1 2 3 ક્લોકવાઇઝ છે, H આડી લીટીમાં છે એટલે આને હું S કહી દઉં તો અહીંયા આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર, આ 4 નંબર. તો આ એક ક્લોકવાઇઝ થાય આડી લીટીમાં છે એટલે આને હું S કહી દઉં તો મૂળ વિન્યાસ તો જળવાઈ જ રહેવાનો. કોમન સેન્સ છે કે જ્યારે વિસ્થાપન પ્રક્રિયા થતી હોય ત્યારે અસંમિત કેન્દ્ર ઉપર નહીં પરંતુ અસંમિત કાર્બન સાથે જોડાયેલા સંમિત કેન્દ્ર ઉપર જો કોઈ પ્રક્રિયા થતી હોય તો મૂળ વિન્યાસ બદલાતો નથી
આ મૂળ વિન્યાસ બદલાતો નથી એવી ઘટનાથી જ્યારે કિરાલ અણુની પ્રક્રિયા થાય ત્યારે એને ધારણની રિટેન્શન વિન્યાસ જાળવી રાખવાની જે પ્રક્રિયા છે એને ધારણની પ્રક્રિયા કહેવામાં આવે. એટલે અહીં એસ વિન્યાસ છે તો આ જે સંયોજન નવું મળે છે 1-chloro-2 મિથાઇલ બ્યુટેન એમાં પણ કયો વિન્યાસ જોવા મળે છે? એસ વિન્યાસ જોવા મળે છે. એટલે આ ઘટના માટે ધારણ શબ્દ વાપરવામાં આવે. એટલે ધારણની જે ટૂંક નોંધ છે એમાં તમારે બે ઓપ્શન આપવાના કે અસમિત કેન્દ્ર ઉપર એટેક થતો હોય એવું બને અને એવું બને કે અસમિત કેન્દ્ર ઉપર એટેક ના થતો હોય પણ અસમિત કેન્દ્ર હોય ખરી સંયોજનમાં પણ જ્યારે એટેક થતો હોય ત્યારે સમિત કેન્દ્ર ઉપર થતો હોય તો એવી વખતે જે મૂળ વિન્યાસ છે કિરાલ અણુની ફરતે એ મૂળ વિન્યાસમાં કિરાલ અણુની ફરતેના વિન્યાસમાં કોઈ જાતનું ચેન્જ થતો નથી, વિન્યાસ જળવાઈ રહે છે. એ જે ઘટના છે એને ધારણની ઘટના કહેવામાં આવે. આ દરમિયાન એ નોંધવું જરૂરી કે જો આ પોલારીમીટરમાં ઋણ હોય તો આ જે સંયોજન છે એ પોલારીમીટરમાં ધનમાં રૂપાંતર પામે છે. એટલે કે આ એસ -2 મિથાઇલ બ્યુટેન 1-ol છે એ એસ +1-chloro-2 મિથાઇલ બ્યુટેનમાં કન્વર્ટ થયું તો મૂળ વિન્યાસમાં ફરક પડતો નથી. આ ઘટનાને રિટેન્શન કહેવાય. પણ ખાસ નોંધવાનું કે પ્રકાશીય પરિભ્રમણની દિશા ઉલટાઈ શકે છે. જરૂરી નથી કે આ પ્રકાશીય પરિભ્રમણ ના બદલાય. ધારણની ઘટના દરમિયાન પ્રકાશીય પરિભ્રમણ બદલી શકે છે. શું કામે? કે આખું સંયોજન જ કિરાલ કાર્બનની ફરતે બદલાઈ ગયું. અહીંયા OH આલ્કોહોલ સંયોજન છે જ્યારે અહીંયા હેલાઇડ સંયોજન છે. આમ સંયોજન બદલાઈ ગયું એટલે પ્રકાશીય ગુણધર્મ બદલાઈ શકે. એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, હું ધારણ બોલું ત્યારે વિન્યાસ જળવાઈ રહે છે એમ કહેવાનું. વિન્યાસનું ભ્રમણ બદલાઈ શકે, વિન્યાસનું ભ્રમણ છે એમાં ફેરફાર આવી શકે. આ ઉદાહરણ પ્રાયોગિક રીતે પુરવાર થયેલું છે કે આ એસ -2 મિથાઇલ બ્યુટેન 1-olની જો શુષ્ક HCl સાથે પ્રક્રિયા કરો તો એસ +1-chloro-2 મિથાઇલ બ્યુટેન બને છે. તો એસનો વિન્યાસ એસ જ છે. શું કામે? કે કિરાલ કાર્બનની ફરતે જે સંમિત અણુ છે એ પ્રક્રિયામાં ભાગ લે છે એટલે કિરાલ કાર્બનની ફરતેનો વિન્યાસ ઓબ્વિયસલી બદલાતો નથી. એટલે આ રિટેન્શનની ઘટના થઈ પણ પોલારીમીટરમાં આખું સંયોજન બદલાઈ ગયું એટલે પ્રકાશીય પરિભ્રમણ બદલાઈ શકે. તો આમ આ બે ઉદાહરણ દઈ અને તમારે જે ટૂંક નોંધ છે આખી ટેક્સ્ટબુક પ્રમાણે વ્યવસ્થિત રીતના લખીને તૈયાર કરી અને સમજીને એક વખત આખી પાકી કરીને બાકી નોટમાં લખી નાખવાની. એટલે આજે જે પ્રશ્ન અત્યારે મેં જે ભણાવ્યો એ તમારે બે ટૂંક નોંધના સ્વરૂપમાં લખવાનો. કાયમ કે ધારણ સમજાવો તો તમારે આ ઉદાહરણની મદદથી ધારણની ઘટના અથવા રિટેન્શનની ઘટના સમજાવવાની. એમાં બે ઓપ્શન આપવાના કે અસમિત કેન્દ્ર ઉપર એટેક થતો હોય ત્યારેય થઈ શકે અને અસમિત કેન્દ્ર હોય પરંતુ એના ઉપર એટેક ન થતો હોય અને અન્ય કોઈ સમિત કેન્દ્ર ઉપર એટેક થઈ અને જો પ્રક્રિયા થતી હોય તો એના માટે પણ રિટેન્શનની ઘટના શક્ય બને. અને મેં કીધું એમ કે એક નોંધ ખાસ યાદ રાખવાની કે વિન્યાસ જળવાઈ રહે પણ વિન્યાસનું ભ્રમણ બદલાઈ શકે છે. આ એક વાક્ય તમારે મગજમાં રાખવાનું. ત્યાર પછી બીજી ટૂંક નોંધ ટેક્સ્ટબુકમાં એ આપી છે કે ધારણ, વિન્યાસ અને ધ્યારણ, વ્યુત્ક્રમણ અને રેશનીકરણ પદ સમજાવો. તો આખી એક ટૂંક નોંધ વ્યવસ્થિત રીતના સમજીને તૈયાર કરી નાખવાની. બરાબર? તો આ ટેક્સ્ટબુક પ્રમાણે વ્યવસ્થિત રીતના જોઈ અને સમજી લો. હવે જે મેં ગઈકાલે તમને RS નામકરણ સમજાવ્યું હતું એમાં બે કિરાલ કાર્બન હોય, દાખલા તરીકે ટાર્ટારિક એસિડ છે એના શક્ય 3 સમઘટકો મેં તમને સમજાવ્યા હતા કે ટાર્ટારિક એસિડમાં આ બે પ્રકાશીય ક્રિયાશીલ સમઘટકો મળે જે બે પ્રતિબિંબીઓ હોય અને બેયનું રેશમિક મિશ્રણ, સમાન મિશ્રણ આપણને પ્રાયોગિક રીતના મળે. જો ટાર્ટારિક એસિડ પ્રયોગશાળામાં બનાવીએ તો આ પ્રતિબિંબીઓનું સમાન મિશ્રણ મળે એટલે એક રેશમિક મિશ્રણ મળે. અને એક સંયોજન અર્ધતલ સમમિતિ દર્શાવતું મેસો સંયોજન મળે. તેને તમે આમ લખી શકો અથવા એનો વિન્યાસ આમ પણ લખી શકો. તો હવે ધારો કે મને એમ કહી દઈએ કે આમાં તમે RS નામકરણથી એનું નામકરણ સમજાવો. જો આ બધું નીટ અને જી માટે કામનું છે. અત્યારે ગુજરાત બોર્ડ માટે અત્યારે આ પ્રશ્ન જે અત્યારે ભણાવવું છું એ એટલો અગત્યનો નથી. ગુજરાત બોર્ડમાં એનો ક્યાંય કન્સેપ્ટ નથી, ક્યાંય સ્વાધ્યાયમાં એનું નથી. પણ છતાંય આપણને કોમ્પિટિટિવ એક્ઝામમાં કદાચ 10% વધારાનું એક્સ્ટ્રા કરીએ છીએ એ ગણતરીથી અત્યારે કરવાનું. એટલે નીટ અને JEE માટે, ખાસ JEE માટે
આને ઇમ્પોર્ટન્સ આપવાનું. તો અત્યારે હું એમ કહી દઉં કે આને નંબર આપી દઉં 1, 2, 3 અને 4. તો પહેલો અને ચોથો કાર્બન કિરાલ નથી, બીજો અને ત્રીજો કાર્બન કિરાલ છે. એટલે હવે આ બે જે કાર્બન છે એનું તમારે RS નામકરણ પ્રમાણે નામ આપવું પડે. તો અત્યારે જો આ ટાર્ટારિક એસિડમાં બીજા કાર્બનને ધ્યાનમાં લો તો એની ફરતે જે ક્રિયાશીલ સમૂહ ગોઠવડા છે એને પહેલાં તો અગ્રિમતા ક્રમ આપું તો આ 1 નંબર થાય. ઓક્સિજન જોડાયેલું છે એટલે 1 નંબર. આ બે કાર્બન છે પણ આ કાર્બન હારે એક ઓક્સિજન છે ને એક કાર્બન છે. આ કાર્બનની સાથે એક કાર્બન છે ને એક ઓક્સિજન છે. જ્યારે આ જે કાર્બન છે એની સાથે દ્વિબંધથી એક ઓક્સિજન છે. એટલે દ્વિબંધને તોડવું એટલે પાછો એક ઓક્સિજન આવે. એટલે આ કાર્બન હારે એક ઓક્સિજન, બીજો ઓક્સિજન ને ત્રીજો ઓક્સિજન છે. આ કાર્બન હારે એક કાર્બન અને એક ઓક્સિજન છે. એટલે પ્રાયોરિટી રૂલમાં આને પહેલા નંબર આવે કારણ કે આમાં ઓક્સિજનની સંખ્યા વધારે છે. આમાં અહીંયા પ્રાયોરિટી રૂલ પ્રમાણે 3 આવે અને આને 4 નંબર આવે. એટલે આ કિરાલ કાર્બનની ફરતે જે 4 સમૂહ છે એમાં એક COOH છે, એક CHOH COOH છે, એક OH છે અને એક H છે. આ કાર્બનની ફરતે જે 4 સમૂહ છે એમાં એક OH છે, એક COOH છે, એક CHOH COOH છે અને એક H છે. તો અગ્રિમતા ક્રમ આમ થાય 1, 2, 3 અને 4. આમાં C ડબલ બોન્ડ O હોય એટલે દ્વિબંધને તોડો એટલે COOO થાય. આમાં CHO અને C થાય. તો આ કાર્બન કરતાં પ્રાયોરિટીમાં પહેલાં આવે એટલે OH COOH CHOH COOH અને H. આ 4ને અગ્રિમતા ક્રમ પ્રમાણે 1, 2, 3 અને 4 નંબર આવે. તો અહીંયા 1, 2, 3 અને 4 નંબર મૂકવું. હવે આ 4 નંબર આપણે એપ્લિંગની મેથડને અનુસરીએ તો સમક્ષિતિજ લીટીમાં છે. આ 1, 2 અને 3 ક્લોકવાઇઝ છે. 1, 2 અને 3 ક્લોકવાઇઝ છે એટલે હવે ક્લોકવાઇઝનો વિન્યાસ R થાય. આડી લીટીમાં છે એટલે હું ઉલટો કરી નાખું. 4 નંબર આડી લીટીમાં છે એટલે હું ઊંધું કરી નાખું એટલે બીજા કાર્બનનો વિન્યાસ S થાય. આ ક્લોકવાઇઝ એટલે R થાય પણ R નહીં. હવે મારે આડી લીટીમાં હોય એટલે ઊંધું કરવાનું. મેં કાલે તમને શીખવાડ્યું હતું. એટલે Rનું ઉલટું કરવું એટલે આ બીજા કાર્બનનો વિન્યાસ S વિન્યાસ છે એમ કહેવામાં આવે. હવે જો એ જ રીતના ત્રીજા કાર્બન માટે વિચારો તો એ કિરાલ છે. એની હારે જોડાયેલી સંયોજકતામાં એક OH, બીજી COOH, ત્રીજી નહીં CHOH COOH અને ચોથી H. તો હવે અગ્રિમતા ક્રમ આપો તો આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર અને આ 4 નંબર. તો અત્યારે નંબર આપી દઉં તો આ 1, આ 2, આ કાર્બન 3 અને આ 4. 4 નંબર આડી લીટીમાં છે. 1, 2 અને 3 ક્લોકવાઇઝ છે. 1, 2 અને 3 આ 1 નંબર, આ 2 નંબર ના 3 નંબર આમ ક્લોકવાઇઝ છે. ક્લોકવાઇઝ છે એટલે R થાય. આડી લીટીમાં 4 નંબર છે એટલે એનું ઉલટું કરવું એટલે ત્રીજા કાર્બનનો વિન્યાસ S થાય. એટલે અત્યારે મારે જો આમ લખવું હોય તો આને આમ લખાય 2A 3S ટાર્ટારિક એસિડ. એટલે કે બીજું કાર્બનમાં S વિન્યાસ છે અને ત્રીજા કાર્બનમાં S વિન્યાસ છે. હવે આ એનું પ્રતિબિંબી છે. પ્રતિબિંબી છે એટલે કોમન સેન્સ છે. હવે ના ગણો તો આવડી જાય કે તો એનો વિન્યાસ શું થતો હોય 2R અને 3R. સમજાઈ જાય એવું છે કે આ 2S અને 3S હોય તો આનો વિન્યાસ કયો હોય 2R અને 3R. ચેક કરી લ્યો એક માટે. આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર અને 4 નંબર આ કિરાલ કાર્બનની ફરતે મેં જોયું. આ કિરાલ કાર્બન આ 1, 2, 3 અને આખો ભાગ 3 અને આ 4. તો હવે આ કિરાલ કાર્બનની ફરતે 1, 2 ને 3 એન્ટી ક્લોકવાઇઝ થયા. એન્ટી ક્લોકવાઇઝ થયા પણ 4 આડી લીટીમાં છે એટલે એન્ટી ક્લોકવાઇઝનું ઊંધું એટલે કયું થાય 2R જ થાય. એટલે લખો આવી રીતના ગણીને તોય ભલે. અને જો કોમન સેન્સ વાપરો કે આનું આ પ્રતિબિંબી છે તો આ 2S અને 3S હોય તો આ કયું હોય 2R અને 3R જ હોય. એટલે જો એક કરતાં વધારે કિરાલ કાર્બન હોય તો આ રીતના એનો વિન્યાસ નક્કી કરવામાં આવે. હવે જો ટાર્ટારિક એસિડના મેસો રૂપ માટે આના માટે ગણો તો હવે સ્પીડમાં લખું છું કે આ કિરાલ કાર્બન આ 1, આ 2 આ 2, આ 3 અને આ 4 આ કિરાલ કાર્બનની ફરતે 1, 2, 3 અને 4 આમ છે. હવે 1, 2, 3 એન્ટી ક્લોકવાઇઝ છે. એન્ટી ક્લોકવાઇઝ છે એટલે S
H આડી લીટીમાં છે એટલે બીજા કાર્બનનો વિન્યાસ કયો થશે? R. હવે હું આ કિરાલ કાર્બન માટે વિચારું તો આ કિરાલ કાર્બન માટે આને 1 નંબર. જો ધ્યાન રાખજો, પૂરેપૂરું લેક્ચરમાં ધ્યાન રાખજો, ઉતાવળ નહીં, એકાગ્રતાથી ભણજો. અઘરું જરાય નથી, સિમ્પલ છે, મજાનું છે, પણ થોડુંક તમારે ઇન્વોલ્વમેન્ટ રાખવું પડે, તમારે ડેડિકેશન થોડુંક રાખવું પડે. વિડીયો લેક્ચર છે એટલે આવા થોડાક 3 ડાયમેન્શનના કન્સેપ્ટ સમજવામાં અને મને સમજાવવામાં થોડીક તકલીફ પડે, કારણ કે આપણે પ્રત્યક્ષ નથી. અમુક વસ્તુ પ્રત્યક્ષમાં જે થાય એટલી તીવ્રતાથી કદાચ ના થાય એવું લાગતું હોય તો હું વારંવાર રિવિઝન કરું છું, વારંવાર બોલું છું. અને હા, એમ છતાંય ના સમજાય તો તમે મને ક્વેરીમાં પૂછી જ શકો છો, એટલે પૂછી લેજો. પણ છતાંય આપણે એવું નહીં માનવાનું કે વિડીયો લેક્ચર છે, સામે જ બેઠા છીએ અને એક સાથે એકાગ્રતાથી જે ક્લાસરૂમમાં ભણી છીએ એવી જ રીતના ભણવાનું અને 3 ડાયમેન્શનમાં થોડુંક વિચારતા શીખવાનું, તો કાંઈ અઘરું નથી. તો અત્યારે હવે જો હું આ કિરાલ કાર્બન માટે વિચારું તો આ 1 નંબર, આ કાર્બનને 2 નંબર, આ કાર્બનને 3 નંબર, સોરી આ સંયોજકતાને 3 નંબર ને આ સંયોજકતાને 4 નંબર. તો કિરાલ કાર્બનની ફરતે ગોઠવાયેલી આ પહેલી સંયોજકતા 1, આ બીજી સંયોજકતા 2, આ ત્રીજી સંયોજકતા 3 અને આ 4 થાય. હવે હું જો આ કિરાલ કાર્બનની ફરતે વિન્યાસ નક્કી કરું તો 1, 2, 3 ક્લોકવાઇઝ છે, ક્લોકવાઇઝ છે એટલે R થાય, પણ એ જ આડી લીટીમાં છે એટલે આનો વિન્યાસ ઉલટો કરીએ અને આમ લખવાનું થાય કે જો આ સ્વરૂપ આપેલું હોય મેસો ટાર્ટારિક એસિડનું તો એને 2R3S વિન્યાસ ધરાવતું સ્વરૂપ કહેવામાં આવે. હવે કોમન સેન્સ છે, આમ આપ્યું હોત તો આના કરતાં ઉલટું છે, તો આમ આપ્યું હોત તો એને હું આમ લખત 2S અને 3R. એટલે આ આપ્યું હોય અથવા આ આપ્યું હોય તો આને આપણે ટાર્ટારિક એસિડનું વિન્યાસનું સ્વરૂપ લખ્યું એમ કહેવાય. તો અત્યારે મેસો ટાર્ટારિક એસિડ માટે આ સ્વરૂપનો વિન્યાસ 2R3S થશે, અથવા જો આ સ્વરૂપ આપ્યું હોય તો એને 2S3R, બે એક જ સંયોજન ગણવામાં આવે. તો જો એક કરતાં વધારે કિરાલ કાર્બન હોય તો કઈ રીતના R અને S વિન્યાસ નક્કી કરવું, આમ કહીએ તો તમારે આ રીતના આખું પોઈન્ટ છે સમજીને લખવાનો થાય. આમાં ધારો કે વેજ અને ડેશ ફોર્મ્યુલાથી તમને કોઈ પદાર્થ આપ્યો છે, કોઈ એક કાર્બોહાઈડ્રેટ આપ્યો છે, એમાં તમને આમ આપ્યું છે CHO છે, OH છે, H છે, પછી CH2OH આપ્યું છે, પછી હાઇડ્રોજન અને OH આમ આપ્યું છે. હવે આમ કીધું કે આ સંયોજનના કાર્બનનો કિરાલ કાર્બનનો વિન્યાસ નક્કી કરો. તો પહેલાં તો કિરાલ કાર્બન કેટલા છે વિચારીએ. આ કાર્બન કિરાલ નથી કારણ કે 2 હાઇડ્રોજન છે. આ કાર્બનમાં તો દ્વિબંધ ઓક્સિજનથી જોડાયેલું છે એટલે કાર્બનની 4 સંયોજકતા સિંગલ બોન્ડવાળી છે જ નહીં, ચતુષ્ફલકીય બંધારણ છે જ નહીં, એટલે આ કાર્બન ના ચાલે. આ કાર્બન એ કિરાલિટી ન ધરાવે. હવે આ કાર્બન વિચારો તો CHO, OH, H અને બાકીનો ભાગ એટલે આ કિરાલ થાય. આ કાર્બન વિચારો તો આ એક આખો ભાગ OH, H અને CH2H એટલે આ 2 કિરાલ કાર્બન ધરાવતું આપણને સંયોજન આપ્યું છે. તો હવે આ કાર્બોહાઈડ્રેટનું જે આપણને વિન્યાસ આપ્યો છે એમાં કાર્બનના કિરાલ કાર્બનના વિન્યાસ RS નામકરણ પ્રમાણે જણાવો આમ કહીએ તો હવે સૌથી પહેલાં હું નંબર આપું CHO ને 1, 2, 3 અને 4. હવે આ જે 2 નંબરનો કાર્બન છે એની ફરતે રહેલી સંયોજકતાને હું જુદી પાડું. એક H છે, એક OH છે, એક CHO છે અને એક CHOH, CH2OH, CH2OH, CHOH, આ કાર્બનની ફરતે આ 4 સંયોજકતા છે. હવે આપણે અગ્રીમતા ક્રમ પ્રમાણે વિચારીએ. 2 નંબરનો કાર્બન મેં લખ્યો તો આની અગ્રીમતા 1 આવશે કારણ કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક વધારે હોય. આની અંદર જુઓ તો CHOમાં C ડબલ બોન્ડ O છે એટલે એક ઓક્સિજન સાથે બીજો ઓક્સિજન અને સાથે H. આ એક ઓક્સિજનની જગ્યાએ પાછું હું શું લખું, બીજો ઓક્સિજન એટલે 2 ઓક્સિજન અને એક H CHOમાં. આની અંદર જોવું તો એક ઓક્સિજન, એક કાર્બન અને એક હાઇડ્રોજન. આમાં આ કાર્બન હારે એક હાઇડ્રોજન, એક ઓક્સિજન અને આ ડબલ બોન્ડનો તોડ્યો એ પાછો ઓક્સિજન એટલે આમાં કેટલા ઓક્સિજન થાય, 2. જ્યારે આની અંદર એક કાર્બન અને એક ઓક્સિજન, એક હાઇડ્રોજન, તો આ 2 ઓક્સિજનવાળાને પ્રાયોરિટી પહેલી આવે એટલે આને હું નંબર કેટલા આપું, 2. આને હું કેટલા નંબર આપું, 3. આને કેટલા નંબર આપું, 4.
એટલે હવે જો આખું પ્રાયોરિટી રૂલ પ્રમાણે હવે જો હું આને ગોઠવું તો 4 નંબર ડેશમાં જ છે. આ 1, આ 2, આ કાર્બન 3 અને આ હાઇડ્રોજન 4. હવે જો 1, 2, 3 ને જુઓ, 4 નંબર ડેશમાં છે એટલે ડાયરેક્ટ હું જોઈ શકું તો આ કિરાલ કાર્બનની ફરતે જે 1, 2 અને 3 છે એન્ટી ક્લોકવાઇઝ આવે છે, એન્ટી ક્લોકવાઇઝ પરિભ્રમણ આવે છે. એટલે હું એમ કહી દઈશ કે આ સંયોજનમાં બીજો કાર્બન એસ વિન્યાસ ધરાવે છે. સમજાય છે ને હું શું બોલું છું? કે કાર્બનની પહેલાં આજુબાજુની 4 સંયોજકતા મેં જુદી પાડી, HOH, CHOH, CH2OH અને CHO. હવે પ્રાયોરિટી રૂલ પ્રમાણે આને 1 નંબર, આને 2 નંબર, આને 3 નંબર અને આને 4 નંબર આવે. 4 નંબર નસીબ જો કે ડેશ લાઇનમાં જ છે એટલે કંઈ રોટેશનની જરૂર નથી, એટલે હવે હું આ ન જોઉં અને જે અગ્રિમતા ક્રમ છે એને જોઉં તો આ 1, 2 અને 3, આ 2 નહીં જોવાના, એ તો મેં કિરાલ કાર્બનનો નંબર આપ્યો હતો. અત્યારે હવે આ કિરાલ કાર્બનની ફરતે આ જોવાનું 1, 2 અને 3, 1, 2 અને 3 છે એન્ટી ક્લોકવાઇઝ છે, એન્ટી ક્લોકવાઇઝ છે એટલે એમ કહેવાય બીજા નંબરનો કાર્બન એસ વિન્યાસ ધરાવે છે. હવે ત્રીજા નંબર માટે વિચારો તો ત્રીજા નંબર માટે જો વિન્યાસને નક્કી કરો તો અત્યારે અહીંયા એચ ડેશ લાઇનમાં જ છે. હવે જો હું ત્રીજા કાર્બનની ફરતે પેલા 4 સંયોજકતાને જુદી પાડું તો એક H છે, એક OH છે, એક CH2OH છે અને એક ભાગ આખો આમ છે CH, OH અને CHO, CH2OH. પછી આમ શું છે H, આમ શું છે OH. આમ જુઓ તો આ કાર્બન આરે શું જોડાયેલું છે CH, પછી OH અને પછી CHO. તો આ 4 સંયોજકતા ત્રીજા કાર્બનની ફરતે ગોઠવાયેલી છે. હવે અગ્રિમતા ક્રમ નક્કી કરવો તો આને 1 નંબર આવે અને આને 4 નંબર આવે. એટલે હવે હું આને 1 નંબર આપી દઉં અને આને 4 નંબર આપી દઉં. તો હવે એને 4 નંબર આપી દીધા પછી 2 અને 3માં હવે વિચારો કે આ કાર્બનને 2 નંબર આપું કે આ કાર્બનને 2 નંબર આપું. તો આ કાર્બનની આજુબાજુ એક હાઇડ્રોજન છે, એક કાર્બન છે અને એક ઓક્સિજન છે. આ કાર્બનની આજુબાજુ 2 હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે. તો આમાં 2 હાઇડ્રોજન, એક ઓક્સિજન, આમાં 1 હાઇડ્રોજન, 1 કાર્બન અને 1 ઓક્સિજન. તો સ્વાભાવિક છે કે આની પ્રાયોરિટી પહેલાં આવે એટલે આને 2 નંબર આવે, આને 3 નંબર આવે અને આને 4 નંબર આવે. એટલે હવે આ કાર્બન જે છે કિરાલ કાર્બન એની ફરતે જો હું અગ્રિમતા ક્રમ પ્રમાણે પરમાણુને નંબર આપું તો OH1, આ કાર્બનને નંબર 2, આ કાર્બનને નંબર 3 અને આ હાઇડ્રોજનને નંબર 4. તો હવે જો આ 1, 2, 3, 4માં 4 નંબર ડેશમાં જ છે એટલે હવે હું આમ લખી નાખું કે 1, 2 ને 3 એન્ટી ક્લોકવાઇઝ છે, 1, 2 ને 3 એન્ટી ક્લોકવાઇઝ છે. એટલે હવે એન્ટી ક્લોકવાઇઝ હોવાથી ત્રીજા કાર્બનનો વિન્યાસ S થશે. તો એમ કહેવાય કે આ 2S અને 3S વિન્યાસ ધરાવતું સંયોજન છે. આ જે સંયોજન છે એ 2S અને 3S વિન્યાસ ધરાવે છે. એટલે આવી રીતના જો એક કરતાં વધારે કિરાલ કાર્બન પરમાણુ આપેલા હોય તો પણ RS વિન્યાસ પ્રમાણે નામકરણ થઈ શકે. જાતે પ્રેક્ટિસ કરવાની, જાતે સમજીને એક વખત પાછું રિપીટ કરીને પ્રેક્ટિસ કરવાની. તો ના આવડે તો બહુ ચિંતા નહીં કરવાની. પાછા આપણે અહીંયા જ્યારે સ્કૂલમાં આવીએ ત્યારે આ ટોપિક જો તમને નહીં સમજાણો હોય તો પર્સનલી રિવિઝન પણ કરાવી દઈશ, બરાબર. પણ એટલું બધું ફોબિયા રાખતા નહીં, કારણ કે આ સંપૂર્ણપણે એક્સ્ટ્રા છે. હવેના NTA સિલેબસ પ્રમાણે પૂછાશે કે નહીં એ ખબર નથી, પણ જે જૂના સિલેબસમાં આ થોડુંક એક્સ્ટ્રા હતું એટલે મેં કરાવ્યું. કદાચ એવું બને કે હવે જે નવી NTA પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે જો ટેક્સ્ટબુક રિલેટેડ જ મેક્સિમમ પૂછે તો કદાચ આ ન પણ આવી શકે. પણ આપણે એવું આવે ન આવે વિચાર્યા વગર નોલેજલક્ષી ભણવાનું, ઇન્ફોર્મેશન નવી મળે છે, નવું નોલેજ મળે છે તો એ શીખાય એમ કરીને ભણવાનું, ટેન્શન વગર ભણવાનું, બરાબર. તો આ 1 કિરાલ કાર્બન હોય ત્યારે RS નામકરણ અને 2 કિરાલ કાર્બન હોય ત્યારે RS નામકરણ મેં તમને સમજાવ્યું. 3D મોડેલમાં હોય ત્યારે કઈ રીતના આપવું અને 2D મોડેલમાં હોય ત્યારે કઈ રીતના આપવું એ મેં તમને શીખવાડ્યું.
જનરલી 2D મોડેલમાં હોય ત્યારે 2Dના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરીને આપવાનું અને 3D મોડેલ હોય ત્યારે 3Dના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરીને આપવાનું, બરાબર. એને ઇન્ટરચેન્જ બને ત્યાં સુધી નહીં કરવાનું. તો આના પછી હવે આપણે આપણી ટેક્સ્ટ બુકમાં પાછા આવીએ. હવે આપણને હેલાઇટ સંયોજનોની એક નવી પ્રક્રિયા આપેલી છે, જે આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ભણ્યા હતા. એના પછી એક નવા પ્રકારની પ્રક્રિયા હેલાઇટ સંયોજનો દર્શાવી શકે એના અનુસંધાનમાં હવે આગળ માહિતી વધારીએ. તો હવે પછીનો પ્રશ્ન આ છે કે હેલાઇટની વિલોપન પ્રક્રિયા સમજાવો. વિલોપન પ્રક્રિયાને એલિમિનેશન કહેવાય, એટલે ઘણીવાર એને ઈ પ્રક્રિયા વડે પણ દર્શાવવામાં આવે, ઈ ફોર એલિમિનેશન. જેવી રીતના આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન SN પ્રક્રિયા કહીએ, એમ એલિમિનેશન માટે ઈ શબ્દ વપરાય, એટલે ઘણીવાર એને ઈ પ્રક્રિયા પણ કહેવાય. એ બે મિકેનિઝમથી થાય, E1 અને E2. પણ અત્યારે આ બહુ આઉટ ઓફ સિલેબસ છે, એટલે અત્યારે એની ચર્ચા આપણે આગળ નહીં વધારીએ, ખાલી એલિમિનેશન રિએક્શનની સમજૂતી લઈશું. તો વિલોપન પ્રક્રિયા, એલિમિનેશન પ્રક્રિયા હેલાઇટની એટલે શું? તો આપણે એવું ભણ્યા હતા કે ધારો કે નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ છે એને જલીય NaOH કે KOH સાથે પ્રક્રિયા કરો, અથવા તો પાણી સાથે પ્રક્રિયા કરો સ્લાઇટ એસિડિક માધ્યમમાં કે બેઝિક માધ્યમમાં, તો જો NaOH જલીય કે KOH જલીય સાથે પ્રક્રિયા કરો તો જળ વિભાજન થાય. આમાં રહેલો OH- કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી કાર્બનના ધન વીજભાર પ્રત્યે આકર્ષાય અને હેલોજનનું વિસ્થાપન દર્શાવે. આ પ્રક્રિયાથી જે નિપજ મળે એ વિસ્થાપિત નિપજ તરીકે ઓળખવામાં આવે, જેને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. એટલે હેલાઇડની જો જલીય NaOH કે KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હેલોજન પરમાણુનું કેન્દ્રાનુરાગી આયન વડે વિસ્થાપન થઈ અને અંતિમ નિપજ મળે છે. દાખલા તરીકે અત્યારે આપણે એમ કહીએ કે બ્યુટેન 1 મળે છે. પણ જો આ જ જગ્યાએ દ્રાવક બદલાવી નાખવામાં આવે અને આલ્કોહોલિક કોસ્ટિક પોટાશ કે કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરવામાં આવે, ખાસ ધ્યાન રાખો કે હું દ્રાવક બદલાવી નાખું, આલ્કોહોલિક કોસ્ટિક પોટાશ અથવા તો કોસ્ટિક સોડા લઈ લઉં, તો જે મૂળ પ્રક્રિયા વિસ્થાપનની થતી હતી એ થતી નથી. અને આશ્ચર્યજનક રીતના ત્યારે પ્રક્રિયાને અંતે મળતી નિપજ આલ્કોહોલને બદલે અસંતૃપ્ત આલ્કીન જોવા મળે છે. તો આ પ્રક્રિયા દરમિયાન એક કાર્બન પરમાણુ ઉપરથી હેલોજન અને એક કાર્બન પરમાણુ ઉપરથી હાઇડ્રોજન દૂર થયો, નીકળી જ ગયો, વિલોપ જ થઈ ગયો. એટલે આવી પ્રક્રિયાઓ માટે વિલોપન શબ્દ વાપરી અને આ પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે. અહીં હેલોજન તો પ્રક્રિયામાં ભાગ લે જ, કારણ કે એ તો પ્રતિક્રિયાત્મક જેટલો સમૂહ હતો જ, પરંતુ અહીં વધારાનો અને આલ્ફા કાર્બન દર્શાવો અને બીટા કાર્બન દર્શાવો, તો વધારાનો બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થયો અને આખી પ્રક્રિયા દરમિયાન ડિહાઇડ્રોહેલોજિનેશન થઈ અને આલ્કીન નિપજ મળી. એટલે આવી પ્રક્રિયાને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થતો હોવાથી આ પ્રક્રિયા માટે બીટા વિલોપન પ્રક્રિયા શબ્દ વાપરવામાં આવે. એટલે જ્યારે કોઈ પણ હેલાઇડના બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય ત્યારે જો તેની આલ્કોહોલિક કે OH કે NaOH કોસ્ટિક પોટાશ કે કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ડિહાઇડ્રોહેલોજિનેશન થઈ, એટલે કે આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજનનો અણુ દૂર થઈ, હાઇડ્રોજન હેલાઇડનો અણુ દૂર થઈ, એટલે કે વિલોપન પ્રક્રિયા થઈ આલ્કીન સંયોજન બને છે. તો હેલાઇડની આ પ્રકારની પ્રક્રિયાને બીટા એલિમિનેશન, બીટા વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે. આ બધું મેં તમને 11માં શીખવાડી દીધું હતું કે આ પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા કહેવાય. હવે ક્વેશ્ચન એ આવે કે ભાઈ જલીય NaOH લીધું કે KOH લીધું ત્યારે પ્રક્રિયામાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ, અને આલ્કોહોલિક KOH કે NaOH લીધો, જનરલી કોસ્ટિક પોટાશ વધારે લેવામાં આવે, તો જો આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરું તો આલ્કીન બને. તો આવું શું કામે? આમાં આપણને વિસ્થાપન પ્રક્રિયા થાય ને આમાં બીટા વિલોપન પ્રક્રિયા થાય, તો આવું શું કામે? આ કેને આધારે સમજાવું? તો એને સમજાવવા માટે જે દ્રાવકની પસંદગી છે અને જે કેન્દ્રાનુરાગી આયન બને છે એની પ્રબળતા છે, એ બે બાબત છે અતિ અગત્યની થાય. અત્યારે મેં જલીય NaOH કે KOH લીધું હોય તેમાં જે કેન્દ્રાનુરાગી આયન છે એ OH- થાય.
જો હું આલ્કોહોલ તરીકે ધારો કે હું ઇથેનોલ લઈ લેતો હોઉં તો આલ્કોહોલિક કોસ્ટિક પોટાશમાં પાણી તો છે જ નહીં, એટલે નીટે નીટ KOH અતિ સાંદ્ર દ્રાવણ KOH આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ છે. એટલે હવે આ જ્યારે પ્રક્રિયા આલ્કોહોલિક KOHની થાય ત્યારે એમાં ઇથોક્સાઇડ આયન ઉત્પન્ન થાય. આ ઇથોક્સાઇડ આયન ઉત્પન્ન થાય એ OH- આયન કરતાં ભિન્ન થાય. OH- આયન છે એ કેન્દ્રાનુરાગી તરીકે પ્રબળ છે, પણ બેઝ તરીકે તમે જ્યારે ગણો ત્યારે ઇથોક્સાઇડ આયનની સરખામણીએ આ નિર્બળ બેઝ થાય. ઇથોક્સાઇડ આયન છે એ પ્રબળ બેઝ થાય, કારણ કે સંયુગ્મી એસિડ આનો નિર્બળ છે આલ્કોહોલ, તેનો સંયુગ્મી બેઝ કેવો થાય? પ્રબળ. એટલે આ સંયોજન છે એ કેન્દ્રાનુરાગી કરતાં પ્રબળ બેઝ તરીકે વર્તવાની વૃત્તિ વધારે ધરાવે. એટલે અત્યારે જે બ્યુટાઇલ ક્લોરાઇડ હતું, ધ્યાનપૂર્વક સમજજો, મજાનું છે કે બ્યુટાઇલ ક્લોરાઇડ હતું એમાં આ કાર્બનનો ધન વીજભાર હતો, આ હેલોજનનો ઋણ વીજભાર હતો. આ પ્રબળ કેન્દ્રાનુરાગી છે, પણ બેઝ તરીકે આની કમ્પેરિઝનમાં નિર્બળ છે. એટલે કેન્દ્રાનુરાગી આયન અને બેઝ બેમાંથી જ્યારે તમે કમ્પેરિઝન કરો તો આ વધારે પ્રબળ કેન્દ્રાનુરાગી હોવાથી એનું કેન્દ્રાનુરાગીપણું વધારે હોવાથી કાર્બન ઉપર એટેક કરી અને Cl- આયન મુક્ત કરશે. આ હાઇડ્રોજન જે છે બીટા હાઇડ્રોજન એ ક્લોરીનની પ્રેરક અસરને કારણે સ્લાઇટલી આંશિક ધનવીજવાળી થશે, એટલે કે એસિડિક અસર. આ ઇથોક્સાઇડની સરખામણીએ નિર્બળ બેઝ છે, એટલે આ પ્રોટોન ઉપર એટેક નહીં કરે. એને બદલે એ કોના હારે જોડાશે? કાર્બનના ધનવીજભાર સાથે જોડાશે અને પરિણામે વિસ્થાપન પ્રક્રિયા દર્શાવશે. પણ ઇથોક્સાઇડ આયન જ્યારે આલ્કોહોલિક કે OHમાં ઉત્પન્ન થયું હોય ત્યારે એ પ્રબળ બેઝ તરીકે પણ વર્તે, કેન્દ્રાનુરાગીની સાથે સાથે પ્રબળ બેઝ તરીકે પણ વર્તે, અને એની બેઝિકતાનો ગુણધર્મ વધારે હોવાથી એ કાર્બનના પ્લસ ઉપર એટેક કરવાને બદલે ઇથોક્સાઇડ આયન કોના ઉપર એટેક કરે? આ H+ ઉપર એટેક કરે, એટલે કે એસિડ તરીકે આ એસિડ તરીકે અને આ બેઝ તરીકે વર્તે. પરિણામે આ H+ આના હારે જોડાય, આના હારે જોડાય એટલે Cl- વિસ્થાપન થઈ. એટલે આના ઉપર એટેક કરે છે. ક્લોરીનનું વિસ્થાપન કરશે નહીં, કેન્દ્રાનુરાગી આયન સાથે જોડાશે નહીં. ઇથોક્સાઇડ આયન આના સાથે જોડાય, Cl- આયન મુક્ત થાય. આ બંધ તૂટ્યો એટલે આ બે કાર્બન વચ્ચે એક દ્વિબંધ આવી જાય અને પરિણામે જે નિપજ બનશે એ કઈ મળશે? CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. તો આમ એક કાર્બન ઉપરથી હાઇડ્રોજન બીટા કાર્બન ઉપરથી અને આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થયો. આવી રીતના ડિહાઇડ્રો હેલોજિનેશન થઈ અને અંતિમ નિપજ આલ્કીન મળે. એટલે આમ જે કેન્દ્રાનુરાગી આયનની પ્રબળતા અથવા તો બેઝની પ્રબળતા છે એ આ બે પ્રક્રિયાઓને સમજાવવા માટે ઉપયોગી થાય. એટલે તમારે એમ કહેવું પડે કે આમાં દ્રાવક છે એ આલ્કોહોલ છે, આમાં દ્રાવક છે પાણી છે, આમાં કેન્દ્રાનુરાગી આયન OH- છે, આમાં આલ્કોહોલિક કે OHમાં કેન્દ્રાનુરાગી આયન ઇથોક્સાઇડ આયન છે. આની સરખામણી આ નિર્બળ બેઝ છે, એટલે એનો કેન્દ્રાનુરાગીપણું વધી જાય, એટલે એ આ ધનવીજભાર તરીકે જે કાર્બન છે એની સાથે જોડાય, આનું વિસ્થાપન દર્શાવે. પરંતુ ઇથોક્સાઇડ આયનનું બેઝિકતા પ્રબળ હોવાથી એ આ એસિડિક હાઇડ્રોજન ઉપર એટેક કરે. એસિડિક હાઇડ્રોજન ઉપર એટેક કરે એટલે આખી પ્રક્રિયા આવી રીતના સમજાવો કે આ આના સાથે જોડાય એટલે આ અહીંથી દૂર થાય, એટલે આ બંધ અહીંયા ટ્રાન્સફર થયો એટલે હેલોજન મુક્ત થયો, એટલે અહીંયા દ્વિબંધ આવી ગયો. તો આખી પ્રક્રિયા વિલોપન પ્રક્રિયા તરીકે વર્તે. એટલે આમ જો બીટા વિલોપન પ્રક્રિયાને સમજાવવી હોય કે જલીય કે OHમાં સુકામે વિસ્થાપન થાય અને આલ્કોહોલિક કે OHમાં સુકામે વિલોપન થાય, તો એને સમજાવવા માટે તમારે હવે આ રીતના સમજાવવું પડે. મિકેનિઝમ સમજાવી હોય તો આ રીતના સમજાવવું પડે કે OH- જે જલીય NaOH કે OHમાં છે એ, અને આલ્કોહોલિક કે OHમાં જે ધારો કે આલ્કોહોલ તરીકે ઇથેનોલ લઈ લો તો ઇથોક્સાઇડ આયન છે એ બેયનો એટેક બે ઉપર શક્ય બને. આ H+ ઉપર એ શક્ય બને. આલ્ફા કાર્બન છે, આ બીટા કાર્બન છે, ક્લોરીન છે, એની પ્રેરક અસરને કારણે હાઇડ્રોજન એસિડિક હોય એટલે ક્લોરીન છે અહીંથી ઇલેક્ટ્રોન ખેંચતું હોય, એટલે અહીંથી ઇલેક્ટ્રોન ખેંચાય એટલે હાઇડ્રોજન સ્લાઇટલી એસિડિક હોય. તો હવે OH- અને ઇથોક્સાઇડમાં પ્રબળ બેઝ તરીકે કોણ વર્તે? ઇથોક્સાઇડ. એટલે આ પ્રબળ બેઝ તરીકે વર્તે એટલે આના ઉપર એટેક કરે, એટલે આ બંધ અહીંયા ટ્રાન્સફર થાય અને હેલોજન દૂર થઈ જાય. એટલે હવે તમે આમ કહી શકો કે જે નિપજ મળશે એ ઇથોક્સાઇડની હાજરીમાં આલ્કીન હશે. પણ OH- આયન નિર્બળ બેઝ છે, કેન્દ્રાનુરાગી તરીકે પ્રબળ છે, પરિણામે એ આના ઉપર એટેક કરે
એસિડિક હાઇડ્રોજનને લઈ આવવા માટે આ શક્તિમાન નથી, એટલું પ્રબળ બેઝ નથી, એટલે એ કેન્દ્રાનુરાગી આયન તરીકે વર્તી અને આના ઉપર એટેક કરે અને હેલોજનનું વિસ્થાપન થાય. ત્યારે એવા સંજોગોમાં જે નિપજ મળે એ આ રીતની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી મળતી નિપજ હોય. એટલે આમ આખો જે કન્સેપ્ટ છે એ દ્રાવક અને કેન્દ્રાનુરાગી આયનની અને બેઝની પ્રબળતા ઉપરથી સમજાવી શકાય. તો જો બીટા હાઇડ્રોજન ધરાવતા આલ્કાઇલ હેલાઇડની જો આલ્કોહોલિક કે OH કે NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ, એટલે કે હાઇડ્રોજન હેલાઇડનો અણુ દૂર થઈ, એટલે કે ડિહાઇડ્રોહેલોજિનેશન દૂર થઈ હેલાઇડમાંથી અનુવર્તી આલ્કીન સંયોજન બને છે. આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે. મેં તમને મિકેનિઝમ સહિત સમજાવ્યું કે કઈ રીતના આખી પ્રક્રિયા થાય અને કારણ સહિત સમજાવ્યું કે શું કામે જલીય કે OH અને NaOHમાં વિસ્થાપન થાય અને આલ્કોહોલિક કે OHમાં શા માટે વિલોપન પ્રક્રિયા થાય. તો આ આખી પ્રક્રિયાનો જે કન્સેપ્ટ છે એ બુધવારની ટેસ્ટમાં આવી શકે. મેં બુધવારની ટેસ્ટમાં આમાંથી કેટલું બધું પૂછેલું છે, એટલે જે છેલ્લું લેક્ચર હોય ત્યાં સુધીનું બધું તૈયાર કરી નાખજો. એટલે બીટા વિલોપન પ્રક્રિયાનો કન્સેપ્ટ પણ ટેસ્ટ માટે તૈયાર કરી નાખજો, પેન્ડિંગ ના રાખતા. હવે માનો કે મેં એવું સંયોજન બદલાવી અને દ્વિતીયક બીટા ક્લોરાઇડ એવું સંયોજન લેજો અને એની પ્રક્રિયા આલ્કોહોલિક કે OH સાથે કરી. તો હવે આલ્કોહોલિક કે OH સાથે પ્રક્રિયા કરવું એટલે અલ્ટિમેટલી હમણાં થોડીક વાર પહેલાં ભણ્યા એ પ્રમાણે કે વિસ્થાપન નહીં વિલોપન પ્રક્રિયા થાય. તો વિલોપન પ્રક્રિયા થતી હોય તો હવે આલ્ફા કાર્બન થયો તો અહીં બીટા કાર્બન 2 છે. તો આ પ્રક્રિયામાં 2 નિપજ મળી શકે, આમાં મળી શકે CH2 ડબલ બોન્ડ CH2 અને CH3, અને આમાં મળી શકે CH3 CH ડબલ બોન્ડ CH અને CH3. આને આપણે એમ કહી બ્યુટ 1 ઇન છે અને આને હું એમ કહી દઉં બ્યુટ 2 ઇન છે. તો 2 નિપજ મળી શકે. તો હવે પ્રશ્ન એ થાય કે કઈ નિપજ વધારે મળે, આ બેમાંથી કઈ નિપજ વધારે મળે. આ 2 નિપજની શક્યતા હોય, બ્યુટ 1 નહીં મળે અને બ્યુટ 2 નહીં મળે, બેનું મિશ્રણ મળે. પણ હવે બેમાંથી એક પ્રોડક્ટ મેજર હોય ને એક પ્રોડક્ટ માઇનર હોય, એક મુખ્ય નિપજ હોય એક ગૌણ નિપજ હોય. તો હવે અત્યાર સુધીના કેમિસ્ટ્રીના નોલેજ પ્રમાણે તમે સમજી શકો કે આ નિપજ વધારે મળે, કારણ કે આમાં હાઇપર કોન્જ્યુગેશન વધારે થાય. આમાં 6 હાઇડ્રોજનનું હાઇપર કોન્જ્યુગેશન છે એટલે આલ્કીનની સ્થિરતા વધારે હોય. આમાં 2 જ હાઇડ્રોજનનું હાઇપર કોન્જ્યુગેશન છે એટલે એમાં આલ્કીનની સ્થિરતા ઓછી હોય, એટલે મુખ્ય નિપજ આ મળે, ગૌણ નિપજ આ મળે. તો આ વસ્તુ જે વૈજ્ઞાનિકે સમજાવી છે એ વૈજ્ઞાનિક સેટજેફ નામનો રશિયન વૈજ્ઞાનિક છે. એટલે આ નિયમને સેટજેફના નિયમ તરીકે ઓળખવામાં આવે. કેવી રીતના આપણે માર્કોનિકોફનો નિયમ સમજાવ્યો હતો કે દ્વિતીયક કાર્બકેટાયન થયું એટલે પ્રક્રિયકનો ઋણ ભાગ એ કાર્બન સાથે જોડાય. એટલે આપણે માર્કોનિકોફનો નિયમ છે એ સાદી ભાષામાં આમ સમજાવ્યો હતો કે જ્યારે અસંતૃપ્ત અસમિતીય આલ્કીનની અસમપ્રક્રિયક આરે યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પ્રક્રિયકનો ઋણ ભાગ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન હારે જોડાય છે, ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. તો એ જે માર્કોનિકોફનો જે નિયમ હતો મુખ્ય નિપજને સમજવા માટે, એવી જ રીતના આ બીટા વિલોપન પ્રક્રિયામાં મુખ્ય નિપજને સમજવા માટે સેટજેફનો નિયમ અનુસરવામાં આવે. મુખ્યત્વે મોટે ભાગે સેટજેફના નિયમને અનુસરતી નિપજ મળે. તો સેટજેફનો નિયમ આમ છે કે જે આલ્કીન બનશે એમાં દ્વિબંધથી જોડાયેલા કાર્બનની ફરતે જેમાં વધારે આલ્કાઇલ શૃંખલાઓ હોય, એટલે કે વધારે R ગ્રુપ હોય એવી નિપજ વધુ પ્રમાણમાં મળશે. જેમાં R ગ્રુપ ઓછા હોય, જેમાં આલ્કાઇલ સમૂહ ઓછા હોય એવી નિપજ વધુ પ્રમાણમાં મળશે નહીં. તો અત્યારે આ જે અસમિત આલ્કીન બન્યું, કાર્બન કાર્બન વચ્ચે જે દ્વિબંધ છે એમાં 2 હાઇડ્રોજન છે, 1 હાઇડ્રોજન છે ને એક જ R ગ્રુપ છે. તો આ જે કાર્બન કાર્બનની ફરતે જે ગ્રુપની સંખ્યા છે એમાં એક જ આલ્કાઇલ શૃંખલા છે, એટલે આમાં હાઇપર કોન્જ્યુગેશન ઓછું થાય. એ જમાનામાં હાઇપર કોન્જ્યુગેશન શબ્દ ના હોય, સ્થિરતા એ રીતના ના સમજાવી શકાતી હોય, એટલે સેટજેફે હાઇપર કોન્જ્યુગેશનનો કન્સેપ્ટ નથી પણ આ નિપજ વધુ છે ને આ ઓછી છે તો એને આ રીતનો ભેદ પાડ્યો કે આમાં આલ્કાઇલ શૃંખલા એક જ છે, જ્યારે આમાં આલ્કાઇલ શૃંખલા 2 છે તો આ નિપજ વધુ મળે છે, આ નિપજ ઓછી મળે છે. તો એના આધારે એને આ નિયમ આપ્યો કે કાર્બન કાર્બન દ્વિબંધની ફરતે જેમાં આલ્કાઇલ શૃંખલા વધારે હોય, કાર્બન કાર્બન દ્વિબંધની આજુબાજુ, એવી નિપજ મુખ્ય નિપજ હશે, અને જેમાં આલ્કાઇલ શૃંખલા ઓછી હશે એવી નિપજ
ગૌણ નિપજ અથવા તો ઓછી હશે, ન્યૂનતમ નિપજ હશે. તો આમ પરિણામે હું એમ કહી શકું કે શેઠ-જેફના નિયમ પ્રમાણે બ્યુટ-ટુ-ઇન મુખ્ય નિપજ હશે. હવે આપણે સમજાવી શકીએ શું કામે આ આલ્કાઇલ શૃંખલા વધારે છે એ વધુ હોય, તો હાઇપર કોન્જ્યુગેશનથી ઇઝીલી સમજાવી શકો કે આમાં 6 હાઇડ્રોજન હાઇપર કોન્જ્યુગેશન માટે અવેલેબલ છે, અથવા તો 2 મિથાઇલ સમૂહની ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસરને કારણે આ આલ્કીનની સ્થિરતા વધારે હોય, પરિણામે બ્યુટ-ટુ-ઇન વધારે પ્રમાણમાં નિપજ મળે. એટલે એક શેઠ-જેફનો નિયમ છે એ ભેગો યાદ રાખવાનો. ઘણીવાર શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે કે શેઠ-જેફનો નિયમ સમજાવો, તો આ બીટા વિલોપન પ્રક્રિયા દરમિયાન કયું આલ્કીન મુખ્ય નિપજ હશે એની સમજૂતી જે વૈજ્ઞાનિકે આપેલી એ વૈજ્ઞાનિક રશિયન વૈજ્ઞાનિકના નામ ઉપરથી આને શેઠ-જેફના નિયમ તરીકે ઓળખવામાં આવે. એટલે અત્યારે આમાંનામાં હજી જો નીટ માટે ઉપયોગી પ્રશ્ન એમ પૂછે કે બ્યુટ-ટુ-ઇનમાં પાછી 2 શક્યતા હોય, સીસ અને ટ્રાન્સ. તો આમાંથી એ મુખ્ય નિપજ કઈ મળે, તો વધારે યાદ રાખવાનું કે ટ્રાન્સ બ્યુટ-ટુ-ઇન મળે, કારણ કે ટ્રાન્સની સ્થિરતા સીસ કરતાં વધારે હોય. આપણે આટલું કંઈ અટકી જાય બ્યુટ-1-ઇન અને બ્યુટ-ટુ-ઇન મળે તો એ ના ચાલે. હજી આગળ એક સ્ટેપ આવે કે બ્યુટ-ટુ-ઇનમાં પાછા આપણે એવું ભણ્યા હતા 2 ભૌમિતિક સંઘટકો છે, સીસ અને ટ્રાન્સ. તો આમાંથી એ મુખ્ય નિપજ આપણને જો વધારે મળતી હોય તો કઈ હોય, ટ્રાન્સ બ્યુટ-ટુ-ઇન હોય. પછી કેટલાક અપવાદો આવે કે જેમાં આ શેઠ-જેફના નિયમથી આ પછી આપણે ભવિષ્યમાં જરૂર પડે ત્યારે હું ભણાવી. અત્યારે ખાલી એક નોલેજ તરીકે નામ યાદ રાખો, હું જે બોલું છું એટલું, કે ઘણીવાર એવું બને કે આવી વધારે વિસ્થાપિત આલ્કાઇલવાળી નિપજ મુખ્ય ના મળતી હોય અને ઓછા આલ્કાઇલ ગ્રુપવાળી વિસ્થાપિત નિપજ મુખ્ય મળતી હોય. તો જો એવી નિપજ એટલે કે 1 બ્યુટીન ધારો કે મુખ્ય મળતું હોય, અત્યારે આમાં નહીં પણ આ ટાઈપની નિપજ ટૂંકમાં શેઠ-જેફના નિયમથી વિરુદ્ધ નિપજ જો મુખ્ય નિપજ તરીકે મળતી હોય તો એવી નિપજને હોફમાન નિપજ તરીકે ઓળખવામાં આવે. એટલે માનો કે કોઈ એક પ્રક્રિયામાં ધારો કે આ વધુ મળે છે અને આ ઓછું મળે છે, તો આ મુખ્ય નિપજ હવે એમ ના કહેવાય શેઠ-જેફના નિયમ પ્રમાણે મેળવી, તો એના એ નિપજ માટે કયો શબ્દ વાપરવામાં આવે, હોફમાન નિપજ. એટલે ઘણીવાર એવું બને કે હેલાઇડ સંયોજન જ હોય, બીટા વિલોપન પ્રક્રિયા જ થતી હોય, પણ આ નિપજ મુખ્ય મળવાને બદલે આ નિપજ આને આ, એટલે હું બ્યુટ-ટુ-ઇન ને બ્યુટ-1-ઇન નથી કહેતો, આ ઉદાહરણમાં નથી કહેતો. કહેવા એમ માગું છું કે શેઠ-જેફના નિયમ મુજબની નિપજ જ્યારે મુખ્ય ના મળતી હોય અને ઓછા આલ્કાઇલ સમૂહવાળી નિપજ જ્યારે આલ્કીનની મળતી હોય ત્યારે એવી નિપજ માટે હોફમાન નિપજ શબ્દ વાપરવામાં આવે. આવી નિપજના 1-2 ઉદાહરણ ખાલી માહિતી માટે અને જ્ઞાન માટે હું તમને આપીશ, જે નેક્સ્ટ લેક્ચરમાં કે આગળ ગમે ત્યારે તમને એ સમજાવીશ કે હોફમાન નિપજ ક્યારે મળી શકે. એટલે એ આગળ ગમે ત્યારે કોઈ પ્રકરણમાં હું ઉલ્લેખ કરી દઈશ. અત્યારે ખાલી એક નામ યાદ રાખો કે શેઠ-જેફથી વિરુદ્ધ નિપજ હોય ને એ નિપજને શું નામ આપવામાં આવે, હોફમાન નિપજ. બરાબર, તો અહીં સુધીનું રાખો. આજે RS નામકરણને જે પ્રેક્ટિસ કરાવી એ કરજો. ધારણ, વ્યુત્ક્રમણ, રેશિમીકરણ એ શબ્દ સમજીને ટૂંકનોંધના સ્વરૂપમાં ટેક્સ્ટ બુકમાંથી વ્યવસ્થિત રીતના તૈયાર કરી લેજો. અને એક આ બીટા વિલોપન પ્રક્રિયાનો આખો જે કન્સેપ્ટ છે એ એક વખત સમજી લેજો. બરાબર, અહીં સુધી યાદ રાખો. અહીંથી આપણે આવતીકાલે આગળ વધશું. જય શ્રી કૃષ્ણ.